टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जी हिरल गोपाल इटालिया है विधानसभा पहुंची चुक्या है तेमना समर्थकों साथे तेनी साथे ज आम आदमी पार्टीना जेटला धारासभ्यो छे ईशुदान गढ़वी तेनी साथे पहुंची चुक्या है। आप जोई शको छो कि विधानसभानी अंदर जे अध्यक्ष छे अध्यक्षना कार्यालय खाते अत्यारे जे शपथ समारोह छे ते चाली रह्युं छे। विधानसभामां आज शपथ समारोह थया बाद त्यारबाद जे कही शकाय कि हिरल सत्तावार रीते गोपाल इटालिया छे ते धारासभ्य विसावदરના धारासभ्य तरीके कार्यरत थई शके छे। विसावदરના जे महत्वना प्रश्नो छे विसावदરના मुद्दा छे तेनी जे रजूआत छे ते करी शके छे। गोपाल इटालियानी शपथ समारोह मानवामां आवी रह्यो छे कि 10 થી 15 મિનિટમાં પૂર્ણ છે તે થઈ શકે છે। અહીંયા જે અલગ ત્યારબાદ 12:30 વાગ્યાનો જે સમય છે તે રાજેન્દ્ર ચાવડા એટલે કે કડીના જે જીતેલા ઉમેદવાર છે તેમની માટે રાખવામાં આવ્યો છે। 12:30 વાગે જ્યારે રાજેન્દ્ર ચાવડા આવશે ત્યારે તેમની સાથે મુખ્યપ્રધાન તેમના ઋષિકેશ પટેલ સહિત જે મંત્રીમંડળના સભ્યો છે તે પણ હાજર રહે તેવી શક્યતા છે। વિન વિન સિચ્યુએશન થઈ હતી જે તે સમયે પેટા ચૂંટણી હતી ત્યારે એક બેઠક ભાજપને અને એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી। गोपाल इटालिया माटे महत्वपूर्ण एटले पण छे हिरल के जेम आपणे आगळ पण वात करी के आ विधानसभा परिसरमां तेमनी पर प्रतिबंध 2016 मां करवामां આવ્યો હતો કેમ કે તેમણે તે સમયે જે કહી શકાય તત્કાલ ગૃહપ્રધાન હતા પ્રદીપસિંહ જાડેજા તેમની પર જીતું ફેંક્યું હતું અને ત્યારબાદ જે આખી ઘટનાક્રમ થયો હતો ત્યારબાદ તેમને આ વિધાનસભા ગૃહમાં સચિવાલયમાં આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને 7 વર્ષ થયા। 7 વર્ષ બાદ તે જનપ્રતિનિધિ તરીકે છે તે આવી અહીંયા વિધાનસભામાં શપથ છે તે લેશે। પોલીસ વ્યવસ્થાથી લઈ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે પણ કહી શકાય સચિવાલયમાં નીચે મોટી સંખ્યામાં આવ્યા છે અને અત્યારે ઈશુદાન ગઢવી સહિતના જે 4 થી 5 જે હોદ્દેદારો છે તે અહીંયા આવ્યા છે અને જે શપથ સમારોહ છે શપથ સમારોહ ચાલી રહ્યો છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર।